બનાસકાંઠા જિલ્લાના ડીસાના ભોપાનગર વિસ્તારમાં મોડી રાત્રે હિટ એન્ડ રનની અકસ્માતની ઘટના બની હતી, જેમાં પૂર ઝડપે જઈ રહેલા જીપડાલા ચાલકે રસ્તાની સાઈડમાં ઉભેલી પાણીપુરીની લારીને અડફેટે લીધી હતી, જેમાં પાણીપુરીની લારી ચલાવતા પ્રદીપ શિવરામ રાઠોડ તેમજ પાણીપુરી ખાવા ઉભેલા કિશનભાઈ ભરતભાઈ રાવળ બંનેને અડફેટે લઈ હવામાં પંગોળતા નીચે પટકાતા બંનેના મોત નીપજ્યા છે. આ ઉપરાંત જીપડાલા ચાલકે એક ગાયને પણ ટક્કર મારી મોત નીપજાવી છે. પાટણ હાઈવે પર જૂના ડીસા તરફ નાસી છૂટ્યો હતો, જ્યારે લોકોએ પીછો કરતા જીપડાલા ચાલક ધુવા રોડ ઉપર જઈ જીપડાલું એક વીજ ધાબલા સાથે અથડાયું હતું, તેમજ ડાલો મૂકી નાસી છૂટ્યો હતો. મૃતક બંનેની લાશને ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, જ્યારે ડીસા નગરપાલિકાની ટીમે અન્ય કોઈ અકસ્માત ન થાય તે માટે તાત્કાલિક જઈ મૃત ગાયને ખસેડી લીધી હતી. આ અંગે ડીસા શહેર દક્ષિણ પીઆઈ કેબી દેસાઈએ જણાવ્યું હતું કે જીપડાલા ચાલક ઢુવા રોડ ઉપર મૂકીને નાસી છૂટ્યો છે. તેના માલિકનો સંપર્ક કરી ડ્રાઈવરને પકડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવ અંગે અકસ્માતમાં હિટ એન્ડ રનની સહિતની કલમો લગાવી દાખલારૂપ સજા થાય તે પ્રમાણે ગુનો નોંધવામાં આવશે તેમ જણાવ્યું હતું.